આજે કેવી મુલાકાત થઈ, મારો આખો દિવસ સ્પેશિયલ બની ગયો. તો સવારનો મારો આઉટફિટ જુઓ, મેં અને મમ્મીએ મેચિંગ કર્યું હતું. મારા ક્યુટીઝ મસ્ત ચાલતા ચાલતા આવી રહ્યા હતા અને પછી અમે લોકોને બધા જોઈ રહ્યા હતા કારણ કે મારું મમ્મીનું ફૂલ મેચિંગ હતું. સુબહ का सबसे पहला काम है चाय पीना. ચા પીધા પછી અમે લોકો નખી લેકની આજુબાજુ મસ્ત આમ ટહેલી રહ્યા હતા, આટા માર્યા હતા. અત્યારે એકદમ મસ્ત નાની એવી ક્યુટ છોકરી દેખાણી અમને, એટલી મસ્ત લાગતી હતી ને. મેં તમને કીધું હતું કે દાલ બાટીથી મને અલગ ઓબ્સેશન છે, એટલે આજે પણ અમે દાલ બાટી જ ખાધી અને પછી પી લીધી ફુદીના સોડા. અને પછી મારી મમ્મીને મન થયું હતું ગેબર અને રબડી ખાવાનું, તો ગેબર રબડી ખાધું. પછી થોડી વાર રૂમ પર આરામ કર્યો અને હવે જો મારું આઉટફિટ ચેન્જ થઈ ગયું હતું અને પાછા અમે ટહેલવા નીકળી ગયા હતા માઉન્ટ આબુની બજારમાં. પછી પહેલાં પી લીધી ચા અને અહીંયાની અમે સૌથી વધારે ખરીદી કરીને તો એક જ તે સીતાફળ. પછી હું મમ્મી પાછા પાણીપુરી ખાવા વયા ગયા અને મારો આઉટફિટ ચેક તો બને જ તે. અને પછી મેં ખાઈ લીધી હતી સોફ્ટી. અહીંયા બે જ કામ હતા, સૂવું અને જમવું, એટલે પછી અમે એ જ કરી રહ્યા હતા. અને એક આ નજારાનો આનંદ માણવો એ કામ હતું અમારું. અને બધાને હવે રજા પડી ગઈ હતી એટલે આબુમાં પબ્લિક વધારે દેખાઈ રહી હતી. પછી પાછા અમે લોકો પહોંચી ગયા જમવા માટે. લો ગાઈઝ ખાના ખા લો, ચલો હેડો. પછી મસ્ત બેઠા બેઠા ખાલી અમે એન્જોય કરતા હતા અને બધાને જોતા હતા. તો મને થયું થોડીક વાર ફટાકડા ફોડીએ અને ત્યાં છોટું આવી ગયું હતું એક અમારા જોડે, તો અમે એની જોડે પણ ફટાકડા ફોડી લીધા. અને પછી અમે એમના જસ્ટ આટો મારવા નીકળ્યા હતા. અને મને આબુમાં પણ મારા ફ્રેન્ડ મળ્યા, સાચે ખરેખર તમે લોકો આવી રીતના મળવા આવો ને મને બહુ જ સારું લાગે. અને હું મારા ચાઇલ્ડહુડમાં પાછી આવી ગઈ હતી.